એટલે આ વસ્તુ એવું છે મિલન પહેલું કે આ દાદી જીવતા હતા ત્યારે એમને આ પોટલી બનાવી હતી, પૈસા ભેગા કરતા હતા. એટલે આની વસ્તુ એવી છે કે કોઈ કિંમત થાય એની બહુ અનમોલ છે આ વસ્તુ. અને દાદી શું છે કે ગુજરી ગયા હતા ને તો આ દાદીની પોટકી મેં લઈ લીધી, કોઈને આપી નથી. કેમ કે આમાં એટલા બધા સ્મરણો છે, એટલું છે કે આ તો ક્યારે મળશે નહીં આપણને, જિંદગી ભર માની પોટલી ક્યારે મળશે નહીં, સમજો છો? એટલે આ બહુ વસ્તુ અનમોલ છે. આને આપણે પગે લાગી શકાય, તું બી પગે લાગ. અત્યારે માતાજી મારી માં અત્યારે હાજર નથી આ દુનિયામાં, તો એમનું આ અનમોલ વસ્તુ મેં સાચવી રાખ્યું છે. ક્યારેક રજા હોય, ક્યારેક રજા હોય તો આપણે આ ખોલીને જોઈએ છીએ, પગે લાગીએ છીએ. અને અત્યારે આપણે દાદી હાજર નથી, હા, એટલે આ દાદીની પર્સ છે અને બહુ અનમોલ છે. આવી પૂટકી છે એમની. અને આ બનાવ્યું તું તાર મમ્મીએ બનાવ્યું તું, પારુલે બનાવ્યું તું, એમને બનાવીને આપ્યું હતું. ઘણા સમયથી એમને આ લગભગ 15-20 વર્ષથી પૈસા ભેગા કરેલા છે. અને એમને જો તમને સિક્કા એમના પૈસા બી ભેગા કરેલા છે જો. એટલે આ વસ્તુની કોઈ કિંમત જ છે નહીં. હવે હાજર બી નથી એ વસ્તુ, માં ક્યારે મળે બી નહીં. હવે આ દુનિયામાં ગયા, હવે અત્યારે મળે નહીં. તો આપણે અમને બહુ દિલથી સ્મરણ કરીએ, પગે લાગે છે. જય માતાજી, જય માતા પિતા. બરાબર.